ઉપલથી આવું છું. મારું નામ ઉમંગ પીઠડિયા છે. અત્યારે હું એના માટે આવ્યો છું કે મારા પપ્પાને છેલ્લા અઠવાડિયામાં 5 વખત લોહીની ઉલટી થઈ. મેં તમારી 2 અગરબત્તી અને તમારું નામ લેતો તો ડૉક્ટરે ના પાડી દીધી, બંધ નહીં થાય, પણ તમારી અગરબત્તી અને તમારા નામથી એને મને 5 મિનિટમાં લોહી બંધ કરી દીધું છે. એ લોહી ખોબા ભરાય એટલું નીકળતું હતું. ડૉક્ટર માથે ઊભા હતા, એને કીધું હતું કે આ ભાઈના રાતે 12 નહીં વાગે, પણ માં તમારું નામ લીધું અને એ 10 મિનિટમાં બંધ થઈ ગઈ છે. એટલે આ તમારો પરચો છે. બીજો પ્રશ્ન એ છે કે આવું મારા ઘરમાં હું 1 મહિનાથી આ હોસ્પિટલના ધક્કા થાઉં છું, પણ આ સતત ચાલુ રહે છે. તમારું નામ લઉં છું બંધ થઈ જાય છે, નામ લઉં છું બંધ થઈ જાય છે. તો માં, શું આ અમારા ઘરમાં દેવદુખ છે કાંઈ? એ હું જાણવા માટે તમારા શરણમાં આવ્યો છું. માં, અમારી કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરો માં. એટલે જાણવા આયા? હા માં, અમે અમારી કુળદેવીને પ્રાર્થના કરી છે. અમારું કંઈ દેવદુખ હોય તો અમને ભૂલચૂક કરીને અમને માફ કરો. અમે તમારા બાળ છીએ, તમે અમારા ને અમે તમારો રોજ પ્રાર્થના કરું છું માં. રાતે 12 વાગે હોસ્પિટલમાંથી રજા આપી, એટલે એક મારો ભાઈ નાનો છે એની પાસે રહેવું પડે એમ છે, એટલે એ રહ્યા છે ત્યાં એમની જોડે. કઈ નહીં, તો પછી કુળદેવી રહી ગઈ હશે એવું હશે, કંઈક હશે એવું તમને લાગે છે? ત્યારે હું માં, અમે ગામડે ત્યાં શિફ્ટ કર્યા ને, માતાજીનો દીવો કરીને કહીને આવ્યા હતા, માં અમારી હારે હાલજો એમ. તો ઈ માં અમને ખબર નહીં, નિવેદન અમે કરી છે રેગ્યુલર. તમારી કુળદેવી પીઠળ આવી? અરે જવાબ આલો ને, એમ કઉ છું. હા માં, હા. તમારી કુળદેવી પીઠળ આવી? હા માં. અરે તમારી સાથે આવી? હે, સાથે હું કરો લોહી પાડ્યું? સાથે છે માં, હું રાતના દિવસે સમરું છું. બસ મને અંદરથી કંઈક થાય જ છે. હું માતાજીનું નામ લઉં છું ત્યાં હું થતું તું? અહીંયા હું બેઠી હોય ને ત્યારે તમારી હા, એમની જ ચલાવો છે. કોઈ દિવસ નથી થયું મને. તમને મેં એવું કીધું કે તમારા પીઠળ આવી, તમારા જોડે આવી? તમે કીધું ને કે અમે કઈ ના આયા માતાજીને, શું કીધું તે? એટલે શું કીધું? અમે દીવો કરીને કહીને આવ્યા હતા, પણ આવી કે નહીં આવી અમને નહીં ખબર માં. તો એ તો કહું છું, ઓળખો તો ઓળખાય ને. હા માં, પીઠળમાં છે. હા હા. તમે સમજો તો ઠીક છે, ના સમજો તમારા માટે. આપણે તો દવા પડી ગઈ બાથી ના લી, સવાર બપોર ને સાંજ. તમે એમ કીધું કે નવા ઘરે આયા છીએ, તમારું લીધું કે બીજાનું છે કે પારકાનું છે? તમે ભાડે રહેતા હોય કે પોતાનું ઘર છે? મારો તમે 2 થી 3 વર્ષથી આમાં આમાં તમે રીબાવો છો, એટલે મારો પહેલો પ્રશ્ન તમે પ્રશ્ન કરો છો, પણ હું તમને એક પ્રશ્ન કરું છું કે તમારી કુળદેવી આવી? એટલે તમે જવાબ આપો છો સામે, એવો તમે આપ્યો જવાબ કે ભાઈ માતાજીનો ગામડે દીવો કર્યો તો અને કુળદેવીને કીધું કે માતાજી જોડે આવો. એટલે હું તને કહું છું કે પીઠળ આવી તો તારે સાથે એમ કહું છું. અત્યારે તે મગજથી જ તુણસ, મગજમાં પેલું વિચાર આવી ગયા ને બધા, દુઃખ 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 દુઃખ, અમારા ઘરમાં આવું દુઃખ છે, માં તું બેઠી છો, માં તું બેઠી છો, તું હાજરા હજુર છો, માતાજી આમ માતાજી તેમ. જો એક સામાન્ય એક સીધી વાત તમને કરું છું. મને ગમે છે છાપરું, તમને ગમે છે મહેલ. હવે હું કરવું છું એમ કે તો માં અમે અહીંયા જૈન પાછો તમે કેવી પ્રમાણે કરી માં રસ્તો બાપો, અમે એમાં છાપરામાં પાછા વહી જાય એવું હોય તો? રબે નક્કી કરો ને, સુખી થયા કે દુખી થયા? દુખી થયા માં અમે. જીવ ઉપર આવી ગયું ને? હા માં. એ તો ઠીક છે કે તમે અમૃતની મેલડીને યાદ કરી કે અમૃતની મેલડી પાસે આયા છો, તો અમૃતની મેલડી આ કળિયુગમાં રાજા છે તે ગોતીને આવે છે. હા હા રાજા માં. હા, હું નહીં હોય એ દિવસ તમે કરશો શું એમ તમને કહું છો? હું નહીં હોય એ દિવસ તમે કરશો શું મને એમ કે હેડ? મને નથી લાગતું કે દરવાજાની બહાર કોઈ બેઠી હોય ને આવું ગોતીને લઈને આવે, હું સિંધવન છપરા નદી કંદરૂપિયા મેલડી છું. અમે દુખી હું નહીં હોય એ દિવસ તમે કરશો શું તને એમ કહું છો? અમે ક્યાં જશો તમે? ક્યાંય નહીં માં, ક્યાંય નહીં, રસ્તો બતાવો માં. ક્યાંય માતાજી આયા નથી,
અને માતાજીના દીવા બંધ થઈ ગયા છે. હા માં. કેમ બંધ થઈ ગયા દીવા? વાહ, ઘરે અમે મૂકીને આવતા રહીએ એમને. હા, માને મૂકીને આવતા રહ્યા. તમે માને મૂકીને આવતા રહ્યા, દુઃખી થયા. કે તમે વિચાર કરો કે ગામડે રહેતા હતા, પૈસાની કોઈ દાડો તકલીફ નહીં પડી, શારીરિક તકલીફ નહીં પડી, દવા લેવા જવું નહીં પડ્યું કોઈ દાડો. સાચી વાત છે. સવાર સાંજ કુળદેવીનો દીવો કરતા હતા, જાહો જલાલી હતી. જી, સાચી પણ વાત છે તમે માં. કમાવા માટે તમારું માતાનું આંગણું છોડીને તમે શહેરમાં આયા. જી હા માં. જો શહેરમાં તમે પગ મૂક્યો તારની તમારી પડતી ચાલુ થઈ છે. સાચી વાત છે આ માં. 3-4 વર્ષ થતા હોય ને તમે બરબાદ થઈ ગયા. સાચી આજે વાત મરી છે જવાના દિવસ આયા છે. હા માં. આજે દવાખાનામાં તમને નાખ્યા, માતાજીએ દવાખાનામાં લઈને નાખ્યા, તમે શું કરશો? માતાજીને શસ્ત્ર લઈને લડશો એની પાસે? નહીં માં. એ માતાજી તમે દવાખાના નાખ્યો, તમે લોહીની બામીટો કરાઈ, માતાજી મારી નહીં નાખો, પણ પરીક્ષા લે છે. આ પરીક્ષા છે. હા માં. તું પહેલી વખત આવે કે 100 વખત આવ્યો હોય, હા માં. મારો જવાબ એટલો થાય કે તમારી માતા આવી નથી માં. અને તમારી માં બેઠી બેઠી તાર હોવા છે. હા માં. એમ કહે છે કે મારા મને મૂકીને જતા રહ્યા. શું કે? મૂકીને આવતા રહીએ માં અમે. શું કે તું કે? માં એમ કહે છે કે અમને મૂકીને મારા સિટીમાં જતા રહીએ. હા, મારી ખોડિયાલના રામ છે. હા માં. હા 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 માં. દીવો કરતા હતા, માતાજીને નિવેદ ચાલતા હતા, શ્રીફળ ધરાવતા હતા. હા માં, બધું કરતા હતા અમે. તમારે બધું જ, તમારે કોઈ તકલીફ જ નથી. હું એમ તમને કહું છું. તમે હું ચલો કોઈ નહીં, પણ એ ઘરમાં તમે તો ભોગવટો કર્યો ને ઘરનો, અને તમે તો રહ્યા ને. હું તમને એમ કહું છું કે કયા દિવસ તમે દુખી થયા એ ઘરમાં? એકે દિવસ નહીં માં. કયા દિવસ તમે દવા લેવા ગયા હતા? કોઈ દિવસ નહીં માં. જાહો જલાલી હતી ગામડે અમારે. અમે સિટીમાં આવ્યા ને દવાખાનું બંધ નથી થતું માં. મેં શું કીધું કે તારી પીઠળ માતા છે ને રોવસ કે મારા દીકરા મન મૂકીને જતા રહ્યા. તું મને એવું કે નારાયણ સાક્ષી હું પાવા દેવી કાળકા કહું, તું મને કે શેર મૂકીને ગામડે જાઉં છો અને એના હોનાના રથમાં હજાય ના લાવું તો બધી મારા અવતારમાં ખોટ પડો મેલડી સ્વાકળ યોગમાં. કઈક મેળવવું હોય ને કઈક ત્યાગી દેવું પડે, કઈક ત્યાગવું પડે ને, કઈક ત્યાગવું પડે. તમે કોઈ એમ માં ના જીવન જીવ, માં કે એમ જીવન જીવવાનું હોય. આમાં લે આ શહેરમાં આવ્યો છે, 10 લાખ તે વસાઈ લીધા, કયા 50 લાખ બનાવી નાખ્યા. એક તે રૂપિયો પોતાના બંગલા ગાડીઓ તારા ઘરે આવી ગયું, બધું સુખ સંપત્તિ બધું તું થઈ ગયો. દુખી થયો. એક દવાખાનું એવું બાકી નથી, કોઈ દિવસ દવા ગળ્યા વગર ઊંઘ્યા નથી. સાચી વાત છે માં. હમણાં કઈક થશે ને રાત્રે જવું પડશે, શ્વાસ ચડી જાય, પાડી દે, બેભાન થઈ જાય, લોહી નીકળી જાય. સાચી વાત છે માં. આ થાય છે અમારે ઘરે પહોંચી જઈને આવું થાય છે માં. હું તમને એક જ વાત કરું છું કે તમે મારી પાસે બંધાઈ જાઓ તો હું એ માતાને એવું કહું કે બરોબર આજથી 20 દાડા કે 25 દાડા તારા એક માથું દુખાવાતું ના દેતી હોય, એક લોહીનું ટીપું ના પડતું હોય, કોઈ દાડો દવા ના ગળવી પડે, કોઈ દાડો ખોટા વિચાર આવે નહીં, અને જેવા ઘૂઘરા જેવા હતા, જેવા રમતા ફૂલ જેવા હતા ને એવા કરી દે ને તો આજથી 25 દાડે પાછા તારા ઘરે, તારા મઠે ને તારા મંદિરે ને તારા આંગણે મોકલું છું, મેલડી છું. જી હા માં. માં આ શહેરમાં કશું નથી. મેં વારંવાર કીધું છે કે બેઠી છે ત્યાં જજો, બેઠી છે બોલાવે છે જાઓ તમે, એમ કહું છું. આજે માં એવું કે મને મૂકી જતા રહ્યા તો એમાં હું શું કરીશ? મન કે આ દુનિયામાં કોઈ ડોક્ટર પાસે જાય, કોઈ ભુવા પાસે જાય, કોઈ જ્યોતિષ પાસે જા, કોઈ સંત કે સાધુ પાસે તું જા, આનો રસ્તો નહીં મળતો નથી, અને કોઈ જગ્યાએ છે નહીં. આપણે માં રહેલી છે, આ દુનિયા નહીં મનાવા આવે. મારા શબ્દોનો ઓળખીએ, દરેકના લાગા શબ્દો આપણી જ માં રહેલી છે, આપણા કારણે રહેલી છે, તો દુનિયા કેમ એને મનાવા જાય? નો જાય માં. એક વખત લોહીની વામિટ કરી એટલે તમને એવું થયું કે બીમાર હશે, એટલે પાછું 1-2 મહિનો થયા પાછું એને વામિટ કરાવી. સાચી વાત છે. યાદ કરતા 3 મહિના એને ઊભી રહી. આમાં કઈ મારી વાત કઈ સમજણ પડી તમને? હું તમને એમ કહું છું. શું સમજ્યા મન કે? અમે ગામડે પાછા જતા રહીને તમે હોનાના રથમાં જાહો જરા લઈને આવશો માં અમારી પાસે. તમે તમારા દીકરા છીએ માં. જો ઘરે જાય તું શહેર છોડીને ગામડે જઈશ ને પાછો, આમાં જવા તૈયાર છો? આમાં હા. પેલા નક્કી કરો. મજબૂરીમાં નહીં, મજબૂરીમાં કોઈ સોદા થતા નથી. એ તો પ્રેમ મોહબ્બત વાળી વાતો છે. હું તો મોજેલી મેલડી છું. આમાં પ્રેમ મોહબ્બત.
પ્રેમ મોહબ્બત થી જવું હોય તો, બાકી માતાએ દુઃખ આલી ગયા તો માતા ભક્તિ તમારી લેખે નહીં લે. નહીં નહીં સાચી વાત છે માં, જશું માં. હા તો પછી તમે નક્કી કરો, તમે નિર્ણય લો ને તમે મનથી બંધાવો ને તો તમારું જીવન પરિવર્તન થાય. જી હા માં. બાકી કોઈ કશું તમારા પડશે નહીં, કોઈ મારે કઈ નહીં બતાડે. અને આ તો કળિયુગ છે, કોકને લેવું છે ને માર દેવું છે. સાચી વાત છે માં. નકર હું તને ના કહું કે લાય મને 2 લાખ રૂપિયા હાલ, હું રસ્તો કરી દઉં છું, સાચી વાત તો હું છે. મટાડી ના દઉં, હું મેલડી મટાડી દઉં ને. હા માં સાચી વાત છે. તાર તો લોહી પડે છે બંધ કરવાથી મતલબ છે ને, દવાખાના બંધ કરવાથી મતલબ છે ને. હા માં હા માં. પણ હું 2 લાખ રૂપિયા લઈને હું ક્યાં તારા સુખી થઈ જવાની છું? મારા કા બંગલા બંધ થઈ જવાના છે કે મોટું મંદિર બની જવાનું છે? સાચી વાત. પણ તમે જે છાપરામાંથી ઝૂંપડામાં જે લાકડાવાળા ઘરમાંથી બહાર નીકળ્યા હોય ને ત્યાં મોકલું ને તો હું અસલ જને તને માં કહેવાઉં. હા માં હા. નકર હું માય ના કહેવાઉં, હું માં કહેવાઉં ના માં. તો પછી. અને હું તને ખોટું બતાવીને મારે શું મળવાનું છે? હું ખોટું કુદાડો કોઈને બતાવ્યું નહીં, બતાવું નહીં. મારા ધર્મમાં મારા ભગવાને મને શીખવાડ્યું ને મારા ભગવાને મને ન્યાય કરતા શીખવાડ્યું છે, તો ન્યાય કરી આલું છું. ન્યાય કરું છું, કરવો ન કરવો તમારું કામ. હા માં હા માં. બાકી ઘરે જાય ને 2 અગરબત્તી કરજે, હા માં રોજ કરી છે માં. 2 અગરબત્તી કરજે. અને 2 અગરબત્તી કરે તમારી પીઠળ માના, અને પીઠળ માન કહેજે કે માં બરોબર આજથી 30 દિવસમાં બધું જ સારું. કોઈને માથું ના દુખે, કોઈને તાવ ના આવે, કોઈને લોહીની વામિટ ના થાય, પડી ના જાય, ચક્કર ના આવે. હા માં અમારે રાત્રે 2 વાગે દોડીને દવાખાને દાખલ ના કરવા પડે. હા માં. તમારે બરોબર 31મા દિવસે તારા ગામમાં અમે આવીશું, તારા મઠે આવીશું, તારા દીવા, તારા જે રૂડા થતા હતા ને તને તારા દીવા આપીશું ત્યાં. જી હા માં હા માં. એટલે પ્રેમ મોહબ્બત થી જો વળવાનું હોય, હા માં કેવા મોટા સપના લઈને આવ્યા હોય ને શહેરના, હા માં. શહેરમાં જઈશું, ઘર બનાવીશું, બંગલા કરીશું, આ કરીશું, તે કરીશું, પોતાનું મકાન લઈશું, સારું જીવન જીવીશું. આજે જીવી શકતા નથી માં. નથી, કારણ કે માના ખોળામાં જે આનંદ છે ને એ ક્યાંય નથી. સાચી વાત છે માં. ગમે તેવું તમે હોનાનું ઘોડિયું લાવો, પણ જ્યાં સુધી બાળક માના ખોળામાં ના જાય ને ત્યાં સુધી કશો જ નથી. સાચી વાત છે માં. એટલે તમે માના ખોળામાંથી ઉતરી ગયા હા માં. તો માં શું કરશે? દુઃખ આપશે માં. માને દુઃખ છે, તમને દુઃખ નથી, માને દુઃખ છે, માને દુઃખ છે, દુઃખ છે. આમાં. એટલે તમે વિચાર કરો, તમે નક્કી કરો, તમે સંકલ્પ લઈ લો કે 30 દિવસ સુધી ઘરમાં કોઈ તકલીફ ના થાય તો પાછા અમે ગામે વસી જઈશું, તારા દીવા તને આપી દઈશું માં. જી હા. હજારો લાખો ને કરોડો ગુના કર્યા હોય, માં પીઠળ આય તું હારું કરીને તું રાજી થા. હા માં હા. અને આભાર હા માં. હું કાસલ કાળકા ગાતી હોય, પાવાના ડુંગરની દેવી, હું અસલ કાળકા ગાતી હોય, હું ખરેખર મેલડી બોલતી હોય આ કળિયુગમાં, હું ખરેખર મેલડી બોલતી હોય ને કળિયુગમાં, તો 2 અગરબત્તી કરવાની ઘરે. કેટલી? 2 અગરબત્તી ઘરે કરજે. અને આજથી 10 દિવસની અંદર તારી કુળદેવી તને સપનું આપે ને તને ગામડે લઈ જાય સપનામાં, તો માનજે હું ખરેખર મેલડી ગાતી હતી આ કળિયુગમાં. હા માં. હવે તો જઈશ ને ઘરે, હા માં જઈશ. હવે તો ગામડે જઈશ ને એમ કહું છું. જઈશ માં જઈશ. 10 દિવસની અંદર તારી પીઠળમાં છે એ તને લઈ જાય ગામડે, તને મંદિર બતાડ, પેલો ફોટો બતાડ, પેલું દિવાલમાં ભરાયું છે એ બતાડ, તમે શિવા પૂજા કરતા હતા એ બતાડ, સાચી વાત છે માં. તમારા ગામડાનું ઘર બતાડ, તમારી માના દીવો થયેલો ને તને સપનામાં માં તને ઘર બતાડ, એ ફોટો બતાડ, અને દીવો ચાલુ છે એવો તને બતાડ ને તો માનજે કે હું કળિયુગમાં ખરેખર મેલડી ગાવા આવી હતી તમારું. પછી મને પૂછવા ના રહેતો, મને કહેવા ના રહેતો, જો તમારી માં તમને સપનામાં આવીને આટલું કહી જાય ને તો દુનિયામાં બધા જ દુનિયાને મેકી દેજો, આ કળિયુગ છે, કોઈનું નહીં, પણ પીઠળ તમારી ને તમે પીઠળ ના છો. હું મેલડી કહું છું, યાદ રાખજે. એટલે આ દવા છે, મેં તને દવા આલી, મારા રિપોર્ટમાં આવ્યું એટલે મેં તને કીધું તારે કરવું ન કરવું, જવું ના જવું, પણ ખરેખર ગામડે જતું રહેવું હોય ને માના થઈને રહેવું હોય તો 2 અગરબત્તી આજે જ આપી દેજે, ભલે રાત્રે 12 વાગે આપી દેજે. અને બંધ થઈ જશે કે માં તારા ગામડે પાછા અમે તારા ઘરે આવીએ છીએ, તારા મઠે આવીએ છીએ, અને જીવન ત્યાં જીવશું તું જીવાડે એવું જીવશો. અને બરોબર 10 દિવસ થાય ને તારી માં તને સપનામાં બતાવે ને દીવો ચાલુ, દીવો જોત બતાવે ને કે ભાઈ મંદિર આ ફોટો છે માતાજીનો, ત્યાં દીવો થતો હતો અને ત્યાં દીવો પ્રજ્વલિત છે, તો માનજે કે તારી માં તમને લેવા આવી હતી. એટલે કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. આપડા વરેલા આપડા કઈ માતાજી દુઃખ હાલે, શું કરવા હાલે? આપડે વરે ને એટલે દુઃખ હાલે. સાચી વાત છે માં. અને અહીંયા તમે દુઃખી ના થાવ એટલે માં પાછા ત્યાં બોલાવે છે. ત્યાં સુખ સમૃદ્ધિ અને બધું છે, બધું છે ને, બધું હતું તોય તમે મૂકીને આયા છો. માતાજી એવું કે મેં કઈ વાતની કમી રાખી તમે છોડીને ગતા રહ્યા? કઈ કમી નથી રહી, કોઈ નથી, કમી જ નથી. અહીંયા દુઃખી થઈ ગયા.
અહીંયા આવીને દુઃખી થયા છીએ. અહીંયા રોતા થઈ ગયા ને, ત્યાં હસતા ત્યાં રોતા થઈ ગયા. સાચી વાત છે તો માં. પાછું હસવું હોય અને માના ખોળામાં રહેવું હોય ને માના પ્રેમ કરવો હોય ને માનો પ્રેમ લેવો હોય હા માં. અને માં કેવું જીવન જીવવું હોય તો તમે તમારી રીતે નિર્ણય લો એમ કહું છું. હા માં, હા માં, લઈ હું લે. કેટલા સમય ગઈશ, કેટલા સમય બતાવીશ, કઈ વાંધો નહીં, લખ્યું તું તો ગાઈ, ભગવાને કીધું તો ગાઈ, ભગવાને બતાવ્યું એટલે બતાવ્યું જ. હા માં, એટલે કોઈ કરી નાખ્યું નથી, હા માં. કોઈ દેવ દુઃખ નથી. આપણી માં આપણાથી રિહાઈ ગયેલી છે, કારણ કે આપણે માને તજી દીધી, માએ તજી દીધી એટલે માતાએ તમને તજી દીધા. હા માં, હા માં, અમે હવે જઈશું. મારી વાતનું તમને શું મગજમાં ઉતર્યું એમ કે અત્યારે માં અમારે જઈને અગરબત્તી કરવાની, માતાજીને આજીજી કરવાની 10 દિવસમાં સપનામાં અરે આવશે. તમને શું ઉતર્યું એમ કહું છું, કેમ દુખાયું? અમે અહીંયા સિટીમાં આવ્યા એટલા માટે અમારે પાછું ગામડે જવાનું છે માં. માતાને મૂકીને અમે સિટીમાં આવ્યા છીએ એટલા માટે દુઃખ આવ્યું છે માં. અહીંયા ખાવશો ને હા માં. ત્યાંય ખવડાવશે, હા માં. અહીંયા રહેવાનું છે ને ત્યાંય રહેવાનું હશે. અહીં 25 રૂપિયા કમાવો ત્યાં 15 રૂપિયા મળશે, હા માં, હા. પણ ત્યાં 20 રૂપિયાની દવા નથી થઈ, અહીં 100 રૂપિયાની દવા આપ્યો છો. સાચી વાત છે માં. એટલે સમજો, સાચી વાત ઓળખો છે, તો માં. ઓળખાય, જેને ઓળખાઈ ખબર ગયા, પડે એના માં, માટે. ઓળખાઈ ગયા. સાચી વાત છે. અમે અહીંયા આવીને દવાખાનું અમારે બંધ નથી થતી માં. અરે બંધ થઈ જશે એમ કહું છું, તું હા, સમજ માં. ન. સમજી તારી ગયો, માં માં. મને બતાવ્યું, તારી માં મને લઈ ગઈ, તારી માએ ઘર બતાવ્યું, તારી માએ દીવો બતાવ્યો, તારી માએ ઓસરી બતાવી, તારી માએ 2 પંખા બતાવ્યા, વાહ. તારી માએ 2 રૂમ નો ઓસરી બતાવી. હા, સમજો, માં, કહું નહીં હા. તો મારા અવતારમાં ખોટ સાચી પડશે. વાત છે, માં, ઉસી તો મને સાચી ખબર વાત નથી છે. કે રૂપિયા મેળવી છો. માં, સાચી વાત છે, સાચી વાત છે. તમે કીધું એટલું અમારા ગામડે છે માં. તમે કીધું એ જ ગામડે છે અમારે. તો જતા રહો, પાછા જતા રહો, જ્યાં આયા હોય ત્યાં પાછા જતા રહો. હા માં, હા. ત્યાં એના ખોળામાં તો એના ખોળામાં પાછા જતા રહો, અને જેવા પગ મૂકો ને એવું શ્રીફળ વધેરજો. હા માં, દરવાજો ખોલો એટલે પેલા શ્રીફળ વધેરજો કુળદેવીના નામનો, હા માં. અને પેલો દીવો કરજો અને નિવેદ આલજો, અને માને લાપસી ખવડાવજો ને કહેજો કે માં તું પાછા લાવી, તારો લાખ લાખ આભાર છે. પછી જોઈએ છે કે કોણ તમને દવાખાને લઈ જાય છે. હું સિદ્ધ વંશપર નદી કંદ્રપ્યા મેલડી છો. હા, રાજા મેલડી માં. હા માં. એટલે આનંદ આનંદ, કુળદેવી રાજી છે, આનંદ આનંદ કરો. કોઈ દુઃખ નથી આ જીવનમાં, હતું તો જશે, એવા આશીર્વાદ છે.